અને સૌથી પહેલા વાત કરીએ છીએ પહેલા મુદ્દાની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના પહેલા દિવસથી અમે આપને 5 આરોપીઓની તસવીર દેખાડી રહ્યા હતા। એ 5 આરોપીઓમાં એક આરોપી હતું રાજશ્રી કોઠારી, જેના ચહેરા ઉપર ક્વેશ્ચન માર્ક હતું, પરંતુ આજ રાજશ્રી કોઠારી આવી ગયા છે પોલીસ સકંજામાં। જ્યારે પોલીસે તેમની પૂછપરછ કરી, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, દલીલો થઈ, તો પોલીસ છે તે પણ ચોંકી ઉઠી કે આવા કાંડ ખ્યાતિના ડિરેક્ટરોએ કર્યા છે। વાત એમ હતી કે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરો કહો કે તબીબો કહો, દર્દીઓને ડરાવીને ધમકાવીને ઓપરેશન માટે તૈયાર કરતા હતા। મુફદ્દલ નવાઈની વાત તો એ છે કે ફક્ત જે દર્દીઓ પાસે પીએમજે યોજનાનો કાર્ડ હતો તે જ દર્દીઓને લાવવામાં આવતા હતા। જબરદસ્તી ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે અને ગમે તે રીતે બસ ઓપરેશન કરીને છૂટા કરો, પૈસા લઈ લો, એ જ એક એજન્ડા હતો। માનસી, જ્યારે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી થઈ ત્યારે પણ એવી ઘણી બધી વાતો સામે આવી કે જે અત્યાર સુધી માધ્યમો પાસે નહોતી, અત્યાર સુધી એની ચર્ચા નહોતી થઈ। હવે જ્યારે રાજશ્રી કોઠારી કે જેની આગોતરા જામીન અરજી ઓલરેડી રદ થઈ ચૂકી છે અને એની રિમાન્ડની માંગણી માટે જ્યારે દલીલ ચાલતી હતી અને એ વખતે જે દલીલો કોર્ટમાં રજૂ કરવામાં આવી કે જે ઓફિશિયલ રેકોર્ડ પર સબમિટ થઈ છે, એ દલીલ અનુસાર આ લોકો હોસ્પિટલમાં રીતસરની ગુંડાગર્દી આચરતા હતા। હવે અહીંયા આ કોઈ એક હોસ્પિટલની અંદર ગેરરીતિ થતી હોય એ પ્રકારનો મામલો નથી। આ આખો મામલો એક એવા નેક્સસનો છે કે જે નેક્સસ હોસ્પિટલ, હેલ્થ, આરોગ્ય, સુવિધા, આ બધાના નામે એક આખું ગુંડાગર્દીનું નેટવર્ક ચલાવતા હતા। કેમ કે તમે વિચારો કે કોઈ દર્દી જેને લવાયું છે, પહેલા એને કેવી રીતે ઝાડમાં ફસાવવામાં આવ્યા, તો કેમ્પ કરવામાં આવ્યા, કેમ્પ કર્યા એટલે આ જે બધા લેભાગુ ડોક્ટર જે ખ્યાતિ સાથે જોડાયેલા હોય, જેમ કે આપણે ખબર છે કાર્તિકના કેસમાં ખબર પડી કે એ પોતે સહી કરતો અને એના જે એજન્ટ હતા ડોક્ટર, એને કમિશન મળતું અને આ બધા શિકારને ફસાવીને અહીંયા ખ્યાતિમાં લાવવામાં આવતા હતા। તો એ ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને લાવવામાં આવતા શિકાર શોધીને, એમનું જે બ્લોકેજ હોય એની માત્રા 30 થી 40% હોય, એટલે કે એનો ઈલાજ થઈ શકે, એમાં કોઈ જરૂર નથી એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવાની। પણ આ લોકો તો એક ચોક્કસ ટાર્ગેટથી ચાલતા હતા, કેમ કે મેં કહ્યું એમ કે અહીંયા હોસ્પિટલ ચાલતું જ નહોતું। આ તો કોઈ અંડરવર્લ્ડનો કારોબાર ચલાવતી કચેરી હોય અંડરવર્લ્ડની, એ રીતે કામ થતું હતું। કાળા ટાર્ગેટ આપવામાં આવતા હતા, એજન્ટ પ્રથાથી કમિશન ચૂકવીને શિકારને ફસાવવામાં આવતા હતા અને પછી જ્યારે એને હોસ્પિટલ લઈને આવવામાં આવે, હોસ્પિટલમાં આ જે 5 ચહેરા આપણે ફરી એકવાર બતાવી દઈએ કે જે અત્યારે તમામ કાયદાના સકંજામાં છે। કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી, સંજય પટોડિયા, પ્રશાંત વજીરાણી। મેં કહ્યું છે કે કાયદાના સકંજામાં છે પણ પોલીસની પકડમાં નથી। હજુ એક વ્યક્તિ છે કે જે પોલીસની પકડમાં નથી, કાર્તિક પટેલ। બાકીના તમામને પોલીસ લઈ આવી છે, એની જામીન અરજી રદ થઈ ચૂકી છે। રાજશ્રી કોઠારીની વાત કરીએ તો 10 દિવસના આજે રિમાન્ડ આપવામાં આવ્યા છે, એટલે એ 10 દિવસ પણ આ આખું જે નેક્સસ ચાલતું હતું ગુંડાગર્દીનું, એમાં ઘણા બધા પન્ના ખોલશે એ 10 દિવસ, કેમ કે એમની પૂછપરછ થશે, એમાં ઘણું બધું બહાર આવશે। પણ તમે વિચારો કે કોઈ દર્દી કે જે નાના ગામમાંથી લવાયેલો છે, એનો અભ્યાસ પણ કદાચ સામાન્ય હશે, એની પાસે જાણકારી અથવા તો એની જાગૃતિનું પ્રમાણ પણ ઓછું હશે, એને એવું કહેવામાં આવે કે ભાઈ તારું હૃદય તો 90% બ્લોકેજ છે, અત્યારે જ ઓપરેશન કરાવવું પડશે, નહીતર ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે। તમે વિચારો કયા લેવલનો ડર બતાવવામાં આવતો હશે। સાથે એને એવું કહેવામાં આવે કે ભાઈ તમારે ક્યાં પૈસા આપવાના છે, અમારે ઇન્વર્ટેડ કોમામાં અમારે જે પડાવવાના છે એ તો સરકાર આપવાની છે, સરકારના નાણાં છે, તમારે નથી આપવાના, તમે ખાલી આમાં સહી કરી દો, હા પાડી દો, એટલે અમે તમારા હૃદય ચીરીને અમારી તિજોરીઓ ભરીએ। એટલે આખો ખેલ કેટલો ખતરનાક હતો, ડરાવવા ધમકાવવા સુધીની વાત ચાલતી હતી, બિલકુલ અંધારામાં રાખીને। કેમ કે જ્યારે આ પ્રકારે ઓપરેશન કરાવવું પણ હોય તો દર્દી અને એના સ્વજનોની મંજૂરી કાગળ ઉપર જરૂરી છે, કન્સેન્ટ જરૂરી છે, પણ અહીંયા તો કન્સેન્ટ લેવાની પદ્ધતિ પણ કેવી હતી। હવે કોઈ એક ડોક્ટર હોય, આપણે કોઈ ડોક્ટરને જોઈએ એની વેશભૂષામાં હોય તો આપણા માટે દેવદૂત સમાન હોય, અને એ જે સલાહ આપે, આપણે ક્યારેય પણ કોઈ ક્લિનિકમાં ગયા હોય કે કોઈ હોસ્પિટલમાં ગયા હોય, એ જે સલાહ આપે આંખ બંધ કરીને અનુસરીએ।
આપણે ક્યારે એવો સામો સવાલ કર્યો છે કે હોય કઈ સાહેબ તમે ચેક કરો તમારી કઈ ભૂલ થાય છે એવું ક્યારે આપણે નથી કહેતા. આપણે ત્યાં તો ડોક્ટરને ભગવાન માનાય છે. ભગવાન માનીએ અને એમની દરેક વાત માનીએ. એમ કે તમારે હવે કાલથી આ બંધ કરી દેવાનું. કોઈ ડોક્ટર એમ કે ભાઈ તમારે કાલથી મીઠું બંધ કરી દેવાનું, તો આપણે બંધ કરી દઈએ. આ રીતે જયારે આપણે અનુસરતા હોય અને એમ કે તમારું 90% બ્લોકેજ છે, હાર્ટ એટેક આવી જશે જો તમે ઓપરેશન નહીં કરાવો તો શું કેવી સ્થિતિ ઊભી થાય? તરત દર્દી તો બિચારો ડરી જ જવાનો છે. આ રીતે આખો આ ખતરનાક ખેલ ચાલતો હતો, એનો પર્દાફાશ થયો અને આ જે 5 ચહેરા તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી, ડોક્ટર સંજય પટોડિયા અને ડોક્ટર પ્રશાંત વજીરાણી, આ જે ચહેરા છે કે જેને તમારે હંમેશા યાદ રાખવાના છે, કેમ કે આ લોકો હોસ્પિટલના નામે ગુંડાગર્દીનું નેક્સસ ચલાવતા હતા. હોસ્પિટલના નામે લોહીનો વેપાર, હું એટલા માટે આવો શબ્દ વાપરું છું, લોહીનો વેપાર, કેમ કે એક કક્ષાથી પણ હીન કામ આ લોકો કરતા હતા. મુફદ્દલ, આ લોકોને ડોક્ટર કહેવું પણ શરમજનક છે, કારણ કે જે ડોક્ટર નવજીવન આપે છે એ જ ડોક્ટર આ ઘટનામાં જીવ લઈ રહ્યા છે. હવે તો લોકો ઘરની બહાર નીકળે, ડોક્ટર પાસે જવું બી હોય, નાની મોટી બીમારી હોય તો બિયાય છે કે ડોક્ટર પાસે જવું કે કેમ, અને કયા ડોક્ટર અસલી છે, કયા ડોક્ટર નકલી છે તે કેવી રીતે ખબર પડશે? કયા ડોક્ટર સારા છે? કારણ કે ડોક્ટર પાસે જાઓ ને આવી રીતે હૃદય ચીરી નાખે તો જવું ક્યાં દર્દીઓ?